બાકી ક્યારથી મારો બેઇજ્જતીનો બદલો લેવા માટે તડપી રહ્યો છું. બાકી મને છોડી ક્યાંય દે. નહીં. હું તારી આગળ હાથ જોડું છું. અરે ક્યારે જ નહીં. બાકી છોડી દે. આવી જા. છોડી દે. આવી જા. સંતોષી મારી રક્ષા. આ તો ભયો જ થઈ ગઈ. અરે બાપ રે. દીકરી ઉઠ, આંખો ખોલ. તમે કોણ છો? હું એક જોગણ છું. તારો અવાજ સાંભળીને અહીં આવી ગઈ. અને પેલું પાપી, એ પાપીને એના પાપનું ફળ મળી ગયું. ઉઠ, ઘરે જા. તમારો ખૂબ ખૂબ આભાર. ભૂસાની રોટલી આપો, નારિયેળના ટુકડામાં પાણી આપો. લ્યો, આવી ગઈ ભૂખી. મુઓ પોતે તો ચાલી ગયો છે, આને છોડી ગયો અમારો જીવ ખાવા. જા, અંદર બચેલી રોટલી પડી છે ને, ઉઠાઈને આપી દે આને. ક્યાં છે? અરે ઊભી તો થા. જા. ભૂસાની રોટલી આપો, નારિયેળના ટુકડામાં પાણી આપો. ભૂસાની રોટલી આપો. અરે આ શું કાગડાની જેમ કા કા કરી રહી છે? લે. અને સાંભળ, રોટલી ખાઈને વાસણ ધોઈ નાખજે, ક્યારના પડ્યા છે. સમજી? બેસીને ખાઈ લે. અરે એ સત્યા, જલ્દીથી ખાઈને કપડા ધોઈ લે, ક્યારના પડ્યા છે. જલ્દી કર, જલ્દી.
બ્રહ્માણી, મારા સ્વામી મને હજુ ન ઓળખી શક્યા. સમજમાં નથી આવતું આ દેવતાઓને શું થઈ ગયું છે. નારાયણ નારાયણ નારાયણ. માતાઓ દેવતાની ચિંતા છોડીને સત્યવતીની ચિંતા કરો. કેમ? એ 16વા શુક્રવારનો વ્રત પૂરું કરી રહી છે. આ વ્રતથી શું થાય? નારાયણ નારાયણ. આ વ્રતથી મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને પાછું સત્યવતીની 15મી વ્રત પૂર્ણ થાય છે. કાલે 16મું છે. 16મું? નારાયણ નારાયણ. અહીંયા એનું વ્રત પૂર્ણ થયું, ત્યાં બિરજુ પર થઈ તમારી માયા સમાપ્ત અને પછી પતિ પત્નીનું મિલન. નહીં, આ ક્યારે નહીં થઈ શકે. નારદ, અમે એનું આ વ્રત ક્યારે પૂરું નહીં થવા દઈએ. ચાલો. નારાયણ નારાયણ. તારા મનમાં તો બીજું જ કાંઈ છે, કરે છે બીજું જ કાંઈ. નારાયણ નારાયણ. ભાભી, શું છે? ભાભી, આજે 16મો શુક્રવાર છે. સંતોષી માતાના પ્રસાદ માટે ગોળ ચણા લાવવા છે. થોડા પૈસા આપશો? અહીંયા કઈ ખજાનો ભરેલો છે કે પૈસા આપું? ભાભી, કહી દઉં ને દીદીએ કે તને દેવા માટે કોડી પણ નથી અમારી પાસે. લાલાજી, લાલાજી, શું છે? થોડા ગોળ ચણા આપશો? પૈસા છે તારી પાસે? તો શું અહીંયા ધર્મશાળા ખોલી છે? લાલાજી, આજે મારો 16મો શુક્રવાર છે. માતા સંતોષીના પ્રસાદ માટે થોડા ગોળ ચણા જોઈએ છે. જા જા તારું કામ કર. મોટી આઈ સંતોષી માતાનો પ્રસાદ લેવા માટે. હવે હું શું કરું? તમે જ કહો માં. હવે હું શું કરું? બેટી, તું કેમ રડે છે? માં, આજે 16મો શુક્રવાર છે, પણ હું એવી અભાગણી છું કે માં સંતોષીની પૂજા માટે મારી પાસે ગોળ ચણા કાંઈ જ નથી. લાગે છે મારી પૂજા અધૂરી રહી જશે, મારું વ્રત ભાંગી જશે. નિરાશ ના થા બેટી. દીકરી, તારું વ્રત નહીં ભાંગે. આ આ આ આ લે, આ આ આ લે, લે 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 માં, લે લે. હા, જા 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 જા. માં, તમારો ખૂબ ખૂબ આભાર.
મેં સાચા મનથી મારા પતિ પાછા આવે એના માટે તમારી સાચી સેવા કરી હોય તો આ ભયાનક અગ્નિ શાંત કરી દો. દયા કરો માં, દયા કરો, દયા કરો. માં, સ્વામી કહીને ગયા હતા કે હું જલ્દી જ પાછો આવીશ, પણ હજી સુધી એ પાછા નથી આવ્યા. ક્યાં કે મને ભૂલી તો નથી ગયા? માં, માં એમને મારી યાદ અપાવો, એમને મારી યાદ અપાવો માં, એમને મારી યાદ અપાવો. સત્યવતી, 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 શું થયું દીકરા? કોણ સત્યવતી? મારી પત્ની, જેને હું કહીને આવ્યો હતો હું જલ્દી પાછો આવી જઈશ, પણ હું તો બધું ભૂલી ગયો. ન જાણે મને શું થઈ ગયું. દીકરા બિરજુ, હા? આ મહાશક્તિ લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માણીની માયા હતી. માયા હતી? બેટા બિરજુ, સત્યવતી રાત દિવસ તારી રાહ જોવે છે. જા, જલ્દી તારા ઘરે જા. માં સંતોષી, માં સંતોષી, માં સંતોષી, મારા માટે તમારે કષ્ટ ઉઠાવવો પડ્યો. મને માફ કરી દો માં, મને માફ કરી દો માં. શેઠજી, 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 ગીતા, જુઓ અહીંયા માં સંતોષી આવ્યા હતા. ધન્ય થા બેટા, તારા કારણે માં, આજે માં સંતોષીના ચરણ અહીંયા આવ્યા છે. આ ઘર મંદિર બની ગયું. આપણે બધા પાવન થઈ ગયા. શેઠજી, મને રજા આપો, હું ઘરે જવા માંગુ છું. હા, અવશ્ય જા બેટા, અવશ્ય જા. હું તારા જવાની વ્યવસ્થા કરી દઉં. લઈ આવી દીકરી, હજુ લઈ આવ. જા. અચ્છા શેઠજી, આવી ગયો દીકરા. આ રહ્યો તારો સામાન. આ બધું શું છે? આટલો બધો સામાન કોના માટે? આ તારા માટે છે દીકરા. નહીં 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 શેઠજી, નહીં. આ હું તારા પર કાંઈ ઉપકાર નથી કરતો દીકરા. આ બધી તારી મહેનતનું ફળ છે. હા બિરજુભાઈ, આ તમારી મહેનતનું ફળ છે. જીતો રે, ભગવાન તને સુખી રાખે. અરે મોહન, ગોપાલ, આ સામાન ઉપાડો, નાખી દો પેટીમાં, જલ્દી રાખો. ગીતા, હું જઈ રહ્યો છું. જાણતા અજાણતા મારાથી કઈ અપરાધ થઈ ગયો હોય તો મને માફ કરી દેજે. અચ્છા, જાઉં છું.